જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં। તો આજ તો આપણે બનાવશું સરગવાની શેગોનું શાક, એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત। તે માટે આપણે સામગ્રી તૈયાર કરી લઈશું। તે માટે અડધી ચમચી હળદર, અડધી ચમચી રાઈ, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હિંગ, 1.5 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી ચણાનો લોટ અને 2 મોટી ડોકલી તેલ અને આપણે 10 થી 12 જેટલી લસણની ખોળીઓ ફોલીને આપણે પાણી લીધું છે શેગો બાફવા માટે। તો આપણે આ શેગો કટિંગ કરીને આવી રીતના લઈ લેવાની, સરસ ધોઈને 2-3 પાણીએ આપણે એને છે ને આવી રીતના મેં 200 ગ્રામ જેટલી શેગો લઈ લીધી હતી। હવે શેગોને આપણે જે કુકર લીધું છે તેની અંદર બધી શેગો એડ કરી દઈશું। શેગોને આપણે એક સીટી પર બાફવા દઈશું। હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। પાણી આપણે વધારે એડ કરવાનું નથી, આપણી શેગોરી તેના બરોબર જ પાણી એડ કરીશું ને આપણે હવે કુકરનું ઢક્કણ બંધ કરીને એક સીટી થવા દઈશું। ત્યાં સુધી આપણે ચણાની પીસ તૈયાર કરી લઈશું, ચણા લોટની। તો આપણે તેમાં એકદમ પાણી વેડવાનું હતું, થોડી પાણી વેડી જશું અને ચણાની લોટની પીસ તૈયાર કરી લઈશું। આપણે ચણાની પીસ છે ને તે બહુ પતલી નહીં કે બહુ જાડી નહીં, માપસરની રાખીશું અને ચમચીની મદદથી આવી રીતે સરસ હલાવીને તૈયાર કરી લઈશું। તો જો આપણી ચણાની પીસ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ આપણે એક સીટી પણ થઈ ગઈ હતી। તો આપણે કુકરનું ઢક્કણ ખોલીને જોઈ લઈએ કે આપણી શેગો બફાઈ જશે કે નહીં। તો આપણી શેગો બફાઈને તૈયાર થઈ ગઈ હતી, તેને આપણે એક વાડકામાં કાઢી લીધી છે। તો જો આપણી શેગો બફાઈ જાય, આ બાજુ આપણે પાણી હતું શેગોનું તે આપણે ઢોળવાનું નથી, તેને આપણે શાકની અંદર યુઝ કરી લઈશું। તે માટે છે ને આપણે એક કઢાઈ લઈ લઈશું, તેની અંદર આપણે તેલ એડ કરીશું, તેલને આપણે ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ જાય તેની અંદર રાઈ એડ કરીશું, રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું। તો આપણી રાઈ ફૂટીને તૈયાર થઈ ગઈ, તેની અંદર હિંગ એડ કરીશું, લસણની કળીઓ એડ કરીશું, તેને આપણે હલાવી દઈશું। આપણી લસણની કળીઓ શેકાઈને તૈયાર થઈ, તેની અંદર હળદર એડ કરીશું, મરચું એડ કરીશું। હવે જે આપણે શીંગનું પાણી હતું તે બધું અંદર એડ કરી દઈશું અને આપણે તરત ઢક્કણ બંધ કરી દઈશું કે આપણો વઘાર છે તે ઉડી ના જાય તે માટે। અને હંમેશા આપણે વઘાર કરીએ તે માટે છે ને આપણે એને પાણી એડ કરવું કે આપણો વઘાર બળે નહીં તે માટે। હવે આપણે તેને 2 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર। આપણે ગેસ ફૂલ રાખવાનો નથી ને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હલાતા રહીશું। તો આપણી 2 મિનિટ થઈ જતી અને આપણું મરચું પણ સારી રીતે શેકાઈને તૈયાર થઈ ગયું છે। તેમાં આપણે હવે તરત જ ધાણા જીરું અને મીઠું છે તે અંદર એડ કરી દઈશું। તેને આપણે તરત જ એડ કરી દઈશું કે મસાલાની અંદર સારી રીતે શેકાઈ જાય તે માટે, તેની અંદર કચાશ ના રહે તે માટે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ને આવી રીતે હલાવી દઈશું। હવે જે આપણી શીંગો હતી બાફેલી તે બધી અંદર એડ કરી દઈશું। શેગોને આપણે એકદમ હલાવવાની નથી, ધીમા ધીમા હાથે હલાવી જશું અને મિક્સ કરી જશું। આપણે એકદમ હલાવી જશું તો આપણી શેગો છે તે બફેલી છે તો તૂટી જશે, તે માટે આપણે ધીમે ધીમે હલાવી જશું અને મિક્સ કરી જશું। તો આપણી શેગો સારી રીતે મસાલી રીતે મિક્સ થઈ જતી, તેની અંદર આપણે 2 ચમચી ચણાનો લોટ તૈયાર કર્યો તો પલાળીને તે બધો અંદર એડ કરી દઈશું। ચણાની લોટની પીસ અંદર એડ કરવાથી આપણે જે શાકનો રસો છે તે એકદમ ગ્રેવી સારી બને છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે। તેને પણ આપણે ઢક્કણ બંધ કરીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર। તો આપણી 2 થી 3 મિનિટ થઈ જતી અને જો આપણું શાક પણ સારી રીતે બનીને તૈયાર થઈ જશે। તો જો આપણું શાક એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે। તો તમે મારી રેસીપી પર નવા આવ્યા તો મારી યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તમારા માટે નવી નવી રેસીપી લઈને લાવતા રહીશું ને મળીશું આપણે નવા રેસીપીમાં। જય સીતારામ, જય માતાજી।